વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોવાલ રોડ ઉપર એક અજાણ્યા વાહને એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેને પગલે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 દ્વારા સારવાર અર્થે તાલુકાના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર જાણકારી અનુસાર સાવલી તાલુકાના છેવાડાના તુલસીપરાથી બાઇક લઈને સાવલી ખરીદી અર્થે આવતા આશરે 30 વર્ષીય રમેશભાઈ રામાભાઈ વસાવાને સાવલી નજીક મોવાલા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જે બાદ અકસ્માત કરનાર વાહન ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો। તો બીજી બાજુ આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો આ ઘટનાને પગલે લોકટોળાએ સાવલી પોલીસ સહિત 108 એમ્બ્યુલન્સને જાણ કરતા બંને ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ઇજાગ્રસ્ત ઈસમને સારવાર માટે તાલુકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈસમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો આ અકસ્માતને પગલે પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોને આ મામલે જાણ કરી હતી। શીપુરા ગામનો છોકરો છે રમેશભાઈ રામાભાઈ વસાવા, ડમ્પરવાળો ટક્કર મારીને ભાગી ગયો છે। આ ભાઈ ક્યાં આવતા હતા? અહીંયા સાવલી જ આવતો। આપનું નામ? મારું નામ બાબુભાઈ રતિલાલ તલાટી। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।